તમારી ગૌણ સેવા બોર્ડે એકવાર ક્લાસ 3ની પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછી લીધો હતો કે ગૃહની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? ચાલો લખી લેજો. પ્રોટેમ સ્પીકર, ગુજરાતી એનું કાર્યકારી અથવા અસ્થાયી અધ્યક્ષ એવું કહી શકો. સ્થાયી એટલે કાયમી હોય એ પરમેનન્ટ, અસ્થાયી એટલે કામ ચલાવ કાર્યકારી. દર વખતે લોકસભાનું ઇલેક્શન થાય એટલે નવા સ્પીકર ઇલેક્ટ કરવાના હોય. તો એ ઇલેક્શન કોની અધ્યક્ષતામાં થાય? તો એના માટે એક કામચલાઉ એક પોસ્ટ આપણે બનાવવામાં આવી છે, એને કહેવાય છે પ્રોટેમ સ્પીકર. એટલે નવી લોકસભા ચૂંટાઈને આવે એટલે રાષ્ટ્રપતિ એનામાંથી જ એક સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે અપોઇન્ટ કરે. હવે એક પ્રથા એવી છે, આપણે વર્ષોથી ચાલી આવી છે, નોર્મલી શબ્દાવલી એવી પ્રયોગ થાય છે કે ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને, સિનિયર મોસ્ટ મેમ્બર ઓફ ધ હાઉસ જે હોય, એને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે. તમારી ગૌણ સેવા બોર્ડે એકવાર ક્લાસ 3ની પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછી લીધો હતો કે ગૃહની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? અને એમાં ઓપ્શનમાં પ્રોટેમ સ્પીકર આપ્યો જ નહોતો. ઓપ્શન હતું, એટલે જે આન્સર આપ્યો હતો ને એ હતું ગૃહના વરિષ્ઠતમ સભ્ય. એવું કંઈ ફરજિયાત નથી વરિષ્ઠતમ સભ્યને જ પ્રોટેમ સ્પીકર બનાવે. જેમ કે 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર ઇલેક્શન હારી ગઈ અને નવી લોકસભા આવી, તો હવે એમાં વરિષ્ઠતમ સભ્ય અટલ બિહારી વાજપેયી પોતે હતા. તો કઈ પીએમને થોડી કઈ પ્રોટેમ સ્પીકર બનો. ઓકે, સેમ વસ્તુ 2014માં થઈ. મોદી પહેલી વાર પીએમ બન્યા તો વરિષ્ઠતમ સભ્ય લાલકૃષ્ણ અડવાણી હતા. હવે એને બિચારાને પીએમ બનવું હતું. હવે એને એમ કહો કે 2 દિનના અધ્યક્ષ બનાવી દો. અપમાન કહેવાય ને, એડિંગ ઇન્સલ્ટ ટુ ઇન્જરી કહેવાય. તો પછી કોંગ્રેસના સૌથી વરિષ્ઠ સભ્ય હતા કમલનાથ, એને પ્રોટેમ સ્પીકર બનાવ્યા હતા. ઓકે, તો અત્યારે એક ડિસ્પ્યુટ ચાલે છે કે ભાજપે પોતાના સૌથી વરિષ્ઠ સભ્ય ભર્તૃહરિ મહેતાબને પ્રોટેમ સ્પીકર બનાવ્યા અને એકચ્યુઅલી સૌથી વરિષ્ઠ સભ્ય કોંગ્રેસના છે કે સુરેશને. એટલે એવો કોઈ નિયમ નથી. પાછા ન્યૂઝવાળા 2 દીથી ચલાવે છે, પહેલી વાર ઓલી પ્રથા તૂટશે. નહીં, 2 વાર તૂટેલી છે પહેલા. ઓકે, 2004-14 સાચું ખોટું હું નથી કહેતો. ઓકે, સારું કર્યું ખરાબ કર્યું હું નથી કહેતો. એટલે સરકારને એવી બીક છે કે પ્રોટેમ સ્પીકર હશે તો ભાઈ સ્પીકરના ઇલેક્શનમાં કંઈક ખેલ કરી નાખશે. એસ્પેશિયલી જ્યારે એ લોકોને ટોટલ મેજોરિટી નથી મળી ત્યારે સ્પીકરનું પોસ્ટ બહુ ડિસાઇઝિવ થઈ જાય. જેમ કે મહારાષ્ટ્રમાં આપણે જોયું, સ્પીકર ભાજપનો હતો તો એ લોકોને પેલું એકનાથ શિંદેવાળું જે ફાટો પડ્યો શિવસેનાનો, તો એમાં કામ લાગી ગયું. ઓકે, તો સ્પીકરને ગમે એને ડિસ્કોલિફાઈ કરી શકે અને સ્પીકરની પોસ્ટ એટલી પાવરફુલ છે કે એના નિર્ણયને ક્યાંય ચેલેન્જ નથી કરી શકાતા અમુક વાતોમાં. તો પ્રોટેમ સ્પીકરનું કામ શું હોય? રાષ્ટ્રપતિ એને શપથ અપાવે કાયદેસર, પ્રધાનમંત્રી હાજર હોય. ઓકે, અને પછી ગૃહની પહેલી બેઠકની અધ્યક્ષતા કરશે પ્રોટેમ સ્પીકર. પછી એની અધ્યક્ષતામાં લોકસભાના સચિવ હોય, એ બધા સભ્યોને લોકસભાના સભ્યપદની શપથ અપાવશે. ઓકે, હજી તમે લોકસભાના સભ્ય ઓફિશિયલી ક્યારે થયા કહેવાય? તમે હાઉસમાં જે ગૃહના પટલ ઉપર તમે શપથ લ્યો પછી ઓલી સાઇન કરે. ઓકે, તો 543 સભ્યો એક એક આવીને શપથ લ્યો અને એ લોકસભાના સચિવને સેલ્યુટ મારવા પડે. બિચારા આમ લગભગ એમ માનો ને 10 થી 12 કલાકની પ્રોસેસ હોય, 2 દિવસ સુધી પ્રોસેસ ચાલે, એક એકને અલગ અલગ લેવડાવી પડે. ઓકે, અને પછી બીજે દિવસે એ બધાનું ઇલેક્શન પૂરું થાય પછી સ્પીકરનું ઇલેક્શન થાય. નોર્મલી સર્વાનુમતિથી જ ઇલેક્શન થાય છે સ્પીકરનું. આપણે કદાચ આ વખતે કહે છે કે સ્પીકરના પોસ્ટ માટે વિપક્ષવાળા પણ એક ઉમેદવાર ઊભો રાખશે. ઓકે, અને એક નોર્મલી એવી પ્રથા રહેલી છે આપણે કે ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ ઓપોઝિશનમાંથી કોઈ પાર્ટીને દેવી જોઈએ. મેઇન ઓપોઝિશનને દેવી જરૂરી નથી, પણ ડેમોક્રેસીમાં શું હોય? વર્ચસ્વ ન હોય. રાજનીતિ શાસ્ત્રમાં એક શબ્દ છે વર્ચસ્વ, એટલે એબ્સોલ્યુટ ઓથોરિટી. તમે એમ કહો બધું હું મારી પાસે રાખું તો એમ ડેમોક્રેસી ન ચાલે. એટલે એક પ્રથા છે, યુપીએસસીએ પૂછેલો છે ક્વેશ્ચન
विच ऑफ द फॉलोइंग इज अ कन्वेंशन. कन्वेंशन એટલે પ્રથા. निम्नलिखित में से कौन सी एक प्रथा है? तो એમાં જવાબ ઈ જ હતો કે સ્પીકરની પોસ્ટ રૂલિંગ પાર્ટી પાસે હોય અને ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ ઓપોઝિશન પાસે હોય. ગઈ લોકસભા એક એવી ગઈ જેમાં ડેપ્યુટી સ્પીકર જ નહોતા. ઓકે, તો નોર્મલી પાવર શેર કરવો જોઈએ ડેમોક્રેસીમાં. ઓકે, એટલે મને પૂછો પર્સનલી તો હું કહું કે કરવો જોઈએ. ઓકે, ડેપ્યુટી સ્પીકર એક ઓપોઝિશનનો ભાઈ એક વર્ષોથી પ્રથા ચાલે છે તો બનાવવો જોઈએ. તમને હાઉસ ચલાવવામાં થોડીક સરળતા રહે. ઓકે, નો એલા હેન્ડલ ન થતા હોય તમારે સ્પીકરને ઉતારીને ડેપ્યુટી સ્પીકરને બેહાડી દો કે તમારી પાર્ટીવાળા છાના કરો છો. ઓકે, અને શું થોડુંક પાવર શેરિંગ કર્યું હોય થોડુંક બાર્ગેનિંગ થઈ શકે. તમારે બાર્ગેન કરવું જ પડે, નહીંતર લોકતંત્ર ન ચાલે. ઓકે, નહીંતર પછી શું થાય, ભીડ તંત્રમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, પછી બધું રસ્તા ઉપર નક્કી થાય તો અઘરું પડે. તો સંસદ શેના માટે છે? ઓકે, એટલે આ એક સરસ મજાની સિસ્ટમ છે આપણે ત્યાં. આપણે બંધારણ લખાવાનું શરૂ થયું ત્યારની ચાલી આવે છે. આપણે જ્યારે પહેલી વાર બંધારણ સભા મળી, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી મળી, તો કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના જે અધ્યક્ષનું, ચેરમેનનું ઇલેક્શન કરવાનું હતું, તો ત્યારે એક કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. અગેન યુપીએસસીએ પૂછી લીધો અને સચ્ચિદાનંદ સિન્હાની અધ્યક્ષતામાં રાજેન્દ્ર પ્રસાદનું ઇલેક્શન થયું બંધારણ સભાના અધ્યક્ષ તરીકે, ચેરમેન તરીકે. તો સેમ ઈ જ પ્રોસેસ દર વખતે નવી લોકસભા ચૂંટાઈને આવે ઇલેક્શન પછી એટલે એક પ્રોટેમ સ્પીકરની પોસ્ટ બને છે. બરાબર? કઈ સવાલ હોય તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે.